યત્સંકલ્પાતપતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદરોમ વિવરેલીના અંડાનાં કોટયઃ પૃથક્ તદક્ષરં ગુણાતીતં નમામ્યહં. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી મહોત્સવની જય. ગઈકાલથી શરૂ કરેલી આ યજ્ઞ પુરુષ ચરિતમ પારાયણ આજે બીજા દિવસે ગઈકાલે જેમ આપણે એક વાત કરી કે શાસ્ત્રીજી મહારાજ આ લોકની અંદર આપણા જેવા અનંતને અક્ષરધામમાં લઈ જવા માટે જ પધાર્યા હતા. જ્યારે આપણા હૃદયની અંદર આવો એક ભાવ ઉત્પન્ન થાય કે ખરેખર અવસર પ્રાપ્ત થયેલો છે અને એ અવસરની અંદર આપણે લાભ લેવાનો છે, તો અક્ષરધામની અંદર આપણે બધાને જવાનું સુનિશ્ચિત છે. આપણું ધ્યેય પણ અક્ષરધામની પ્રાપ્તિ કરવી એ રહેલું છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની એક વાતમાં એવી વાત કરી કે આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો કે કરવો. બીજી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી એ પણ કહે છે કે બે વાત સિદ્ધ કરવા માટે આપણો જન્મ થયો છે: અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમ નારાયણની અંદર જોડાવું. મનુષ્ય જીવનનું આ પરમ અને ચરમ લક્ષ્ય કે ધ્યેય રહેલું છે. એટલા માટે ઉપનિષદો આ વાતને દ્રઢાવે છે. ઉપનિષદની અંદર બતાવવામાં આવ્યું કે પ્રણવો દનુઃશરો યાત્મા બ્રહ્મતલ લક્ષ્યમુચ્યતે અપ્રમત્તેન વેધવ્યમ સર્વતન્મયો ભવે. એટલે કે બ્રહ્મ તદ લક્ષ્યમ ઉચ્યતે. આપણે જીવીએ છીએ પણ જ્યારે મૃત્યુ પામીએ ત્યારે લક્ષ્ય કે કયું હોવું જોઈએ તો કે બ્રહ્મ અર્થાત અક્ષરધામની પ્રાપ્તિ કરવી. તે આ મુંડક ઉપનિષદનો સાર આટલો જ રહેલો છે. પ્રથમના 21મા વચનામૃતમાં પણ મહારાજ આ વાતને દ્રઢાવતા કહે છે, આપણે અક્ષરરૂપ જે મુક્ત એની પંક્તિમાં ભળવાનું છે. કરોડ કામ બગાડી અને મોક્ષ સુધારવાનો છે. આ પણ ગુણાતીતાનંદ સ્વામીએ આપણને કહેલું છે. ટૂંકમાં આવી ઘણી ઘણી વાતો મોક્ષની, ધ્યેયની કે અક્ષરધામમાં જવાની આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ અને જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી સાંભળવાનું છે. સાંભળતા આવ્યા છીએ, સાંભળીએ છીએ ને સાંભળીશું. પણ આપણે ક્યાં પહોંચ્યા એ ગઈકાલે આપણે વાત કરેલી હતી કે પોતપોતાએ પોતાનો વિચાર કરવો
કે હું ક્યાં પહોંચેલો છું. ગુલજારીલાલ નંદા શાસ્ત્રીજી મહારાજની પાસે આવી અને કહે છે કે સ્વામી, 1938ની સાલ કે મને આજ્ઞા અને ઉપાસના બે દ્રઢ છે, તો હવે મારે શું બાકી છે? શાસ્ત્રીજી મહારાજ ગુલજારીલાલ નંદાને કહે છે કે 1,00,000 મણ રૂ લીધું હોય, એમાં પહેલી પૂણી હજુ તમે કાંતો છો અને પૂછો છો કે શું બાકી છે? બધું બાકી જ છે. એના મનમાં એમ કે આજ્ઞાના ઉપાસના મારી દ્રઢ થઈ ગઈ એટલે હું થોડું સમજી ગયો, એટલે મારું આત્યંતિક કલ્યાણ થઈ ગયું. શાસ્ત્રીજી મહારાજ કે બધું જ બાકી છે. અને એમ કરીને શાસ્ત્રીજી મહારાજે બહુ સુંદર વાત કરી એક જ વાક્યમાં કે જે મૂર્તિ તમને પ્રાપ્ત થઈ છે એને આત્મામાં જ્યાં સુધી રમતી ન કરો ત્યાં સુધી લક્ષ્ય સિદ્ધ થયું ગણાય નહીં. એટલે આપણને જે મૂર્તિ મળેલી છે એના આત્મામાં રમતી કરવી કે આત્માની અંદર એ મૂર્તિ આપણને દેખાય, જેને સાક્ષાત્કારની ભૂમિકા કહેવામાં આવે છે. જો શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્ર દ્વારા બધું જ સમજાઈ જશે, આજ્ઞા સમજાઈ જશે, ઉપાસના સમજાઈ જશે, અને બીએપીએસ સંસ્થા વર્લ્ડ બેસ્ટ કઈ રીતે છે એ સમજાઈ જશે. અત્યાર સુધી આપણે જોર જોરથી નારા કે બોલતા હતા સૂત્ર કે બીએપીએસ વર્લ્ડ બેસ્ટ, વર્લ્ડ બેસ્ટ. પણ શું વર્લ્ડ બેસ્ટ? તો વર્લ્ડ બેસ્ટ એટલે શું? શાસ્ત્રીજી મહારાજના જીવનમાંથી આપણને ખબર પડશે કે આને કહેવાય વર્લ્ડ બેસ્ટ. આજે આપણે આગળ હમણાં વાત કરીશું. ટૂંકમાં સાક્ષાત્કાર કરવો, અંદર મૂર્તિ રમતી કરવી, દેખાય, એ આપણા મનુષ્ય જીવનનું લક્ષ્ય રહેલું છે. મધ્યનું 8મું વચનામૃત. પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ, એના વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત્કાર થાય ત્યારે જ્ઞાન યજ્ઞનો અવધિ આવી ગયો. હવે કશું સમજવાનું બાકી રહ્યું નથી. તો શાસ્ત્રીજી મહારાજના સંગે કરીને અક્ષરધામમાં જવાશે. શાસ્ત્રીજી મહારાજના સંગે કરીને એકાંતિક ધર્મ સિદ્ધ થશે. શાસ્ત્રીજી મહારાજના સંગે જન્મ અને મરણનું દુઃખે ટળશે. શાસ્ત્રીજી મહારાજના સંગે બ્રહ્મરૂપે થવાશે. શાસ્ત્રીજી મહારાજના સંગે જીવન મુક્ત અવસ્થા પ્રાપ્ત થશે. જીવતા હશું છતાં એવો અનુભવ આપણને થશે કે આપણે મુક્ત બની ગયા છે. શાસ્ત્રીજી મહારાજના સંગે હરખ અને શોક, આ સંસારના ભાવ છે એ ટળી જશે. કાળ, કર્મ અને માયા, એનાથી પણ આપણે પર થઈ જશું. અને સર્વે અર્થ, અંત્યનું બીજું વચનામૃત, એ આપણને સિદ્ધ થશે. અને વિદાય લેશો ત્યારે સાક્ષાત્કારની ભૂમિકા ઉપરથી આપણે વિદાય લેશું. જો શાસ્ત્રીજી મહારાજના જીવનના પ્રસંગોને આપણે બરાબર માણ્યા હશે, સાંભળ્યા હશે તો. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી એના કાવ્યની અંદર એક વાત કરે છે કે એથી અર્થ સરે સર્વે આપણો, જાય જન્મ મરણનું દુઃખ ઓળખવું અંતરે. જ્યાં સુધી અંતરથી ઓળખાણ ન થાય ત્યાં સુધી જન્મ મરણનું દુઃખ ન ટળે. આગળ કહે છે કે હરક શોક શમે આ સંસારના, થાય અંતરે શાંતિ ને સુખ. ઓળખવું અંતરે. હરખ અને શોક ટળી જાય અને અંતરમાં પરમ શાંતિનો અનુભવ થાય. શીરો ખાઈને આવ્યા, થોડો આનંદ તો થયો ને, શીરો ખાધો, થોડા આનંદ થયો. અને દરરોજ આપણને અનલિમિટેડ શીરો મળે તો આનંદ. અને શીરામાં પણ અમુક થોડોક સમય જાય એટલે થોડો કંટાળો આવે, પછી થોડો વળી કંઈક બીજો આઈસ્ક્રીમનો પ્રોગ્રામ આવે, ઉનાળો આવે એટલે. તો દરરોજ નવો નવો આપણને આનંદ મળે છે. પણ એક આનંદ એવો છે દરરોજ મળ્યા જ રાખે. એ આનંદને માણ્યા જ માણ્યા. જ્યાં બેઠા હોઈએ ત્યાં ઉછળા રાખીએ, જ્યાં બેઠા હોઈએ ત્યાં મજા જ આવ્યા રાખે. આજુબાજુ કશું હોય કે ન હોય એમાં કોઈ ફરક ન પડે. એ વાત નિષ્કુળાનંદ સ્વામી કરી. અને માણસ માત્ર ભયમાં જીવતો હોય છે. દુનિયામાં કોઈ માણસ એવો પેદા નથી થયો જેને ભય ન હોય. દરેકને ભય હોય જ. હા, ભયના પ્રકાર ખાલી જુદા હોય છે. કોકને પૈસા કમાવાનો ભય, કોકને નોકરી જતી ન રહે એનો ભય છે, કોકને દીકરો સરખો
અરે એનો ભય જાત જાતના ભય રહેલા છે. પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે જો સંત ઓળખાય તો આપણે નિર્ભય બની જઈએ. એમ કરીને નિષ્કુળાનંદ સ્વામી કહે છે કરે નિર્ભય ભાંગી ભવ ભયને તેના પાછો પરાભવ ન થાય ઓળખવું અંતરે. જો ઓળખાય તો ખરેખર આપણે નિર્ભય બની જઈએ. એટલે શાસ્ત્રીજી મહારાજને આપણે ઓળખવાના છે. છેલ્લા 100 વર્ષથી શાસ્ત્રીજી મહારાજની ગાથાઓ આપણે ગાતા આવ્યા છીએ અને ગાશું. પણ એ પુરુષ કયા કાળની અંદર આવ્યા, શા માટે આવ્યા, એનું અવતરણ આ પૃથ્વી પર શા માટે થયું, એ જો જ્યાં સુધી આપણે ઓળખીએ નહીં ત્યાં સુધી સાચા અર્થની અંદર બીએપીએસ સંસ્થાને પણ આપણે ઓળખી ન શકીએ. અને ત્યાં સુધી અક્ષરધામની અંદર પણ આપણે જઈ ન શકીએ. કારણ કે જ્યાંથી એ લેવા આવ્યા છે એને તો જાણવા પડે ને. એ સંપ્રદાયનું મૂળ રહેલું છે. જ્યાં સુધી મૂળમાં તમે ન જાઓ ત્યાં સુધી ક્યારે આપણે એને પામી શકતા નથી. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી 64 પદીમાં 54મું એક પદ લખ્યું. એમાંની એક પંક્તિ નિષ્કુળાનંદ સ્વામી બહુ સરસ લખે છે કે એવાને સંગેથી અક્ષરધામે જવાય છે જો જરૂર રે, બીજાને સંગે તો સુખ ન પામે, દુઃખ રહે ભરપૂર રે. આવાના સંગે આપણે અક્ષરધામને પામી શકીએ, પ્રાપ્ત કરી શકીએ. અક્ષરધામને ત્યારે જ પામી શકીએ કે જ્યાંથી એ આવ્યા હોય. જો અક્ષરધામથી એ પુરુષ ના આવ્યા હોય તો આપણે અક્ષરધામમાં પહોંચી ન શકીએ, એ નક્કી છે. કોઈ સ્ટેશન ઉપર ઉતરે, સુરતના રેલવે સ્ટેશન કે બસ સ્ટેશને, અને તમારું ઘર એને જોયું ન હોય તો એ ક્યાં પહોંચે? આખા સુરતમાં કેટલી જગ્યાએ રખડે, થાકી જાય. પણ જેવો ઉતરે અને એ જ વખતે તમે મળી જાવ તો હવે ઘર શોધવાનું રહે, કોઈ એડ્રેસ શોધવાનું, શેરી કશું શોધવાનું ન રહે. કારણ કે જ્યાં એને જવાનું છે ત્યાંથી તમે એને રેલવે સ્ટેશને લેવા આવ્યા છો. તો આપણે બધાએ જવાનું છે અક્ષરધામમાં. તો અક્ષરધામમાંથી કોઈ પુરુષ લેવા માટે આવે આપણને, પછી અક્ષરધામ શોધવાનું કોઈ દિવસ રહે નહીં. તો શાસ્ત્રીજી મહારાજ અનેકને અક્ષરધામમાં લઈ ગયા છે. કારણ એ પોતે અક્ષરધામમાંથી આવ્યા હતા. કેટલાને લઈ ગયા છે? ખાલી થોડુંક આચમન. સંવત 1997ની સાલ શાસ્ત્રીજી મહારાજ નડિયાદની અંદર વિરાજમાન હતા અને નડિયાદની અંદર સત્સંગી જીવન ગ્રંથની પારાયણ થઈ. પારાયણની જ્યારે પૂર્ણાહુતિ થઈ એ વખતે મણિભાઈ ઠાકર જેના તરફથી આ પારાયણ કરાવવામાં આવી હતી, બહુ રાજી થઈ ગયા. એ સ્વામી બહુ દબદબા પૂર્વક આ પારાયણ થઈ, મને ખૂબ આનંદ થયો અને સારો લાભ મળ્યો, માટે આપ મારા ઘરે પધરામણી કરવા માટે પધારો. શાસ્ત્રીજી મહારાજ એના ઘરે પધરામણી કરવા માટે ગયા. પધરામણી જ્યારે કરે છે અને ત્યાંથી બહાર નીકળતા હતા શાસ્ત્રીજી મહારાજ, એ વખતે મણિભાઈ કહ્યું કે સ્વામી ધામમાં લઈ જજો, પારાયણનો લાભ તો આપ્યો તમે પણ ધામમાં લઈ જજો. તો શાસ્ત્રીજી મહારાજ નજીક બોલાવ્યા અને કહ્યું અંત સમયે હું તમને ધામમાં તેડવા આવીશ. આ કોલ આપ્યો મણિભાઈ ઠાકરને. અને ખરેખર જ્યારે મણિભાઈ ઠાકરનો અંતકાળ આવ્યો ત્યારે ખુદ શાસ્ત્રીજી મહારાજ એને તેડવા માટે જાય છે. ગેરંટી આપે. ગેરંટી કોણ આપે? જ્યાંથી આવ્યા હોય એ જ આપે ને. જો અક્ષરધામથી જો ના આવ્યા હોય તો કોઈ દિવસ ગેરંટી ક્યારેય આપી શકે નહીં. સંવત 2003ની સાલ વૈશાખ સુદ 10નો દિવસ સારંગપુર મંદિરની પ્રતિષ્ઠા. બહુ દબદબાપૂર્વક કાઠિયાવાડમાં પહેલું જ મંદિર હતું અને લોકો બોલતા હતા કે આ શાસ્ત્રી શું કરશે. એની સામે આવું સુંદર મંદિર, આખા ગુજરાતમાં બીજો નંબર કહી શકાય એવું સરસ મંદિર બંધાવ્યું. અને એની પ્રતિષ્ઠાના વખતે શાસ્ત્રીજી મહારાજ ત્યાં સભામાં પણ એમને વાત કરી અને પછી દરવાજાની વાત નીકળી. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે ગઢડામાં જૂનું મંદિર છે, એમાં જે દરવાજો છે એ દરવાજો ભગવત પ્રસાદજી મહારાજને કરવાની બિલકુલ ઈચ્છા ન હતી, પણ ભીમજી કોઠારી એ પરાણે આ દરવાજો કરાવે છે.
ભગવત પ્રસાદ મહારાજની કોઈ ઈચ્છા ન હતી, પણ ભીમજી કોઠારી થોડા વધારે પાવરફુલ, એટલે ઉપરવટ જઈ આચાર્યની અને ગઢડાનો દરવાજો કરાવેલો. એ વખતે તો ભગવત પ્રસાદજી મહારાજને દરવાજાનો કોઈ મહિમા ન હતો, પરંતુ જ્યારે ખોખરાના એક હરિભક્ત ત્યાં મંદિરે દર્શન કરવા માટે આવેલા અને દરવાજાના દર્શન કર્યા, એને આખો દિવસ દરવાજો જ યાદ આવ્યા રાખે. એનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે શ્રીજી મહારાજ એને દરવાજો બતાવી અને લઈ ગયા. ભરવાડનો પ્રસંગ તો આપણે જાણીએ છીએ, પણ આ ખોખરાના જે હરિભક્ત એને મહારાજ લઈ ગયા એટલે ભગવત પ્રસાદજી મહારાજને દરવાજાનો મહિમા સમજાયો. એવી જ રીતે સારંગપુરનો જે દરવાજો શાસ્ત્રીજી મહારાજે બંધાવ્યો, એ વખતે બધા ના પાડતા હતા કે આપણે દરવાજો નથી કરવો. કેમ? તો કે એ જમાનામાં 1 લાખ રૂપિયાનું ખર્ચ હતું. હવે આપણી પાસે કઈ પૈસા હતા નહીં, એટલે શાસ્ત્રીજી મહારાજને કહે છે કે આપણે દરવાજો નથી કરવો. શાસ્ત્રી મહારાજ કે ના, દરવાજો કરવો જ છે. અને શાસ્ત્રીજી મહારાજે આ દરવાજો કર્યો. અને પછી આ બધી વાતો ચાલતી હતી, એમાં હરજીવન સ્વામી કહ્યું કે જેમ ખોખરાના હરિભક્તને તમે અક્ષરધામમાં મહારાજ અક્ષરધામમાં તેડી ગયા, તો તમે પણ આ દરવાજો લઈ અને અમને તેડવા આવજો. આ શાસ્ત્રીજી મહારાજે હરજીવન સ્વામીને કોલ આપ્યો કે હા, મહારાજ તેડી જશે અને અમે પણ આવીશું. એમ કહી અને હરજીવન સ્વામીને શાસ્ત્રીજી મહારાજ અંત અવસ્થાએ તેડવા માટે આવે છે. એમને દર્શન પણ થયા અને શાસ્ત્રીજી મહારાજે કહ્યો કે તમે કીધું તું ને કે દરવાજો લઈને તેડવા આવજો. દરવાજો બતાવ્યો અને હરજીવન સ્વામીને આ તેડી ગયા. સંપ્રદાયનો ઇતિહાસ જાણીતો છે. આપણે ત્યાં શાસ્ત્રીજી મહારાજના જીવનમાં 2 ભાગ, લિખિત યજ્ઞ પુરુષ એના પણ 2 ભાગ, અને યજ્ઞ પુરુષ સ્મૃતિ, અને અમુક પ્રસંગો જે આમાં લખાયેલા નથી એ સ્વામિનારાયણ પ્રકાશની અંદર લખાયેલા છે, જૂના જૂના પ્રકાશો. અને સંતોએ બધાએ હમણાં 3 ભાગ બધામાંથી સંકલિત કરેલા છે યજ્ઞ પુરુષ ચરિતમ. આ બધાનો જ્યારે તમે અભ્યાસ કરો ત્યારે તમને ખ્યાલ આવે કે ઘણા બધા એવા પ્રસંગો રહેલા છે જે ખરેખર આપણે જાણતા નથી. એક વખત મહુવાની બાજુમાં ભાદરા ગામ છે, ત્યાં આગળ શાસ્ત્રીજી મહારાજ જોડી માગવા માટે પધાર્યા. અને એક વહુ, એની સાસુની ઈચ્છા નથી કે આ સંતોને જોડી આપે, પણ વહુએ સાસુને અવગણી અને પરાણે શાસ્ત્રીજી મહારાજને 1 માણું ત્યાં જોડીમાં અનાજ આપ્યું. શાસ્ત્રી મહારાજ બહુ રાજી થઈ ગયા અને આશીર્વાદ પણ દૂરથી આપ્યા મનોમન. અને પછી આ વહુનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે ખુદ શાસ્ત્રીજી મહારાજ એને તેડવા માટે જાય છે. તો અંત અવસ્થાએ જ્યાંથી પોતે આવ્યા હતા ત્યાં બધાને તેડી જાય છે. કોઠારી શંકર ભગત, હવે સારંગપુરના કોઠારીને પેરાલિસિસનો એટેક આવ્યો, એટલે શાસ્ત્રીજી મહારાજને સમાચાર આપવામાં આવ્યા અને તાત્કાલિક શાસ્ત્રીજી મહારાજને તાર મોકલવામાં આવ્યો. ડભોની અંદર શાસ્ત્રીજી મહારાજ હતા, ત્યાં એમણે સમાચાર સાંભળ્યા કે શંકર ભગતને પેરાલિસિસનો એટેક આવેલો છે. એટલે શાસ્ત્રીજી મહારાજ જલ્દી આવ્યા ડભોથી સારંગપુર. લગભગ અડધું શરીર ખોટું થઈ ગયું હતું અને શંકર ભગત ખાટલાની અંદર પલંગમાં સૂતા હતા. સમાચાર આપવામાં આવ્યા કે શાસ્ત્રીજી મહારાજ પધારી ગયા છે. અને સીધા શાસ્ત્રીજી મહારાજ શંકર ભગત પાસે આવ્યા, શરીરે હાથ ફેરવ્યો, હાથ ફેરવી અને કહ્યો કે ભક્ત ચિંતામણીનું 45મું પ્રકરણ વાંચો. એટલે 45મું પ્રકરણ ત્યાં આગળ વંચાવ્યું. હજુ પ્રકરણ અડધું જ પૂરું થયું. એ વખતે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે હવે આપણે શંકર ભગતને અક્ષરધામમાં મોકલવા છે, માટે એને ખાટલાથી નીચે લઈ લો. હજુ તો શંકર ભગતને પેરાલિસિસનો એટેક આવે, જીવે છે. શાસ્ત્રીજી મહારાજ શું બોલે છે? ને ખાટલાની નીચે લઈ લો, આપણે એને ધામમાં મોકલવા છે. અને ખાટલાની નીચે લઈ લીધા. નીચે લીધા, થોડો સમય શાસ્ત્રીજી મહારાજે ધૂન કરી અને થોડી જ વારમાં શંકર ભગત એને દેહ મૂકી દીધો અને અક્ષરધામની અંદર શાસ્ત્રીજી મહારાજે એમને બેસાડી દીધા. તો આવા કેટલાય પ્રસંગોમાં શાસ્ત્રીજી મહારાજ હરિભક્તોને અક્ષરધામની અંદર લઈ ગયા હોય. મોજીદળની પાસે એક સેજકપુર ગામ છે.
શાસ્ત્રીજી મહારાજ ત્યાં આગળ પધાર્યા અને એ ગામના હરિભક્ત કોઢભાઈ, હવે આ મકર સંક્રાંતિનો દિવસ હતો એટલે શાસ્ત્રીજી મહારાજ જોડી માગવા માટે ત્યાં આગળ ગયા અને વહેલી સવાર હતી. તો કોઢભાઈ જે હતા એમણે પોતાના દીકરા મકનને નજીક બોલાવ્યો અને એનો દીકરો મકન ત્યાં આગળ આવ્યો અને મકને પૂછ્યું કે પિતાશ્રી તમને શું દેખાય છે અત્યારે? ત્યારે એમને વાત કરી કે મને અત્યારે ગુણાતીતાનંદ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજ બેય દેખાય છે. બંને મને આજે લેવા માટે અહીંયા આગળ આવ્યા છે. અને જતા જતા એ બહુ સરસ એક વાક્ય કહે છે કે શાસ્ત્રીજી મહારાજ મને લેવા આવ્યા છે અને હું અક્ષરધામમાં એની સાથે જાઉં છું. શાસ્ત્રીજી મહારાજ કોઈ સામાન્ય સાધુ નથી અને શાસ્ત્રીજી મહારાજ કોઈ સામાન્ય સંત પણ નથી. એ સાક્ષાત ભગવાન છે. જો આપણા સંપ્રદાયની અંદર આ શબ્દ આપણે વાપરીએ છીએ સાક્ષાત ભગવાન છે એવું કોણ બોલે છે? ખોડદભાઈ. પણ આપણા તત્વજ્ઞાન પ્રમાણે સાક્ષાત ભગવાન તો એક શ્રીજી મહારાજ જ છે. સાક્ષાત ભગવાન છે એટલે કે ભગવાન એના દ્વારા મને લેવા માટે આવ્યા છે. 55 વચનામૃત. અક્ષરના ભાવને પણ લીન કરી અને પુરુષોત્તમ નારાયણ સ્વરાટ થકા એ વિરાજમાન કે વિચરણ કરે તો કોઈક વખત આવી રીતે સાક્ષાત ભગવાનના દર્શન પણ એ કરાવે એમના સ્વરૂપની અંદર. એટલે અહીંયા આગળ શાસ્ત્રીજી મહારાજ કેટલાયને લેવા માટે આવ્યા છે. એનો મતલબ એવો થયો કે શાસ્ત્રીજી મહારાજ પોતે અક્ષરધામમાંથી આવ્યા હતા અને શ્રીજી મહારાજે આપણને કોલ પણ આપ્યો છે કે મારા જનને અંતકાળે જરૂર તેડવા આવું, બિરુદ મારું એ ન બદલે તે સર્વે જનને જણાવું. તો શાસ્ત્રીજી મહારાજ દ્વારા શ્રીજી મહારાજ કેટલાયને આ લોકમાંથી અક્ષરધામમાં લઈ ગયા. હવે અક્ષરધામમાંથી પોતે આવ્યા હતા કેટલાય પ્રમાણો મળે છે. જૂના જૂના ગ્રંથોમાંથી સ્વામિનારાયણ પ્રકાશ 1946નો આ અંક છે જાન્યુઆરીમાં, એમાં 46માં પાના ઉપર પ્રસંગ લખાયેલો છે. એની અંદર એવું નોંધાયેલું છે કે એક વખત શાસ્ત્રીજી મહારાજ બોચાસણથી સારંગપુર આવ્યા 2/12/1945નો એ દિવસ. અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની તબિયત સારી નહોતી એટલે એ તબિયત જોવા માટે પણ આવ્યા અને સાથે સાથે નિર્ગુણ સ્વામી પણ સાથે હતા. હવે બે જણા રસ્તામાં આવતા હતા એમાં પૂર્વાશ્રમની વાતો નીકળી. શાસ્ત્રીજી મહારાજનું પૂર્વાશ્રમનું ગામ મહેડાવ અને નિર્ગુણ સ્વામીનું મામાનું ગામ કહેવાય એટલે મોસાળ મહેડાવ, નજીક નજીક આમ બંનેના ઘર. એટલે પૂર્વાશ્રમની જયારે વાતો નીકળી ત્યારે શાસ્ત્રીજી મહારાજ કહે કે આપણે બે આમ એક ગામના જ કહેવાય, તમારું મોસાળ અને મારું ગામ આપણે બે ગામના જ કહેવાય અને આમ બંને આમ સખા ભાવ ધરાવતા હતા આપણે જાણીએ છીએ. તો બંને જણા જયારે વાર્તાલાપ કરતા હતા એવા સંજોગોની અંદર શાસ્ત્રીજી મહારાજ નિર્ગુણ સ્વામીને કહે છે કે હું નાનપણમાં અક્ષરધામમાં ગયો હતો, પણ કારણ કે શાસ્ત્રીજી મહારાજ નાના હતા એકદમ એ વખતે પોતે ધામમાં ગયા છે એવું એના બધાએ સમજી લીધેલું અને પોતે જ નિર્ગુણ સ્વામીને વાત કરે છે કે હું ધામમાં ગયો હતો અને ધામમાં મહારાજે ગુણાતીતાનંદ સ્વામીએ અને અક્ષર મુક્તોએ મને રહેવા ના પાડી કે તમે અહીંયા આગળ નહીં, તમે પૃથ્વી ઉપર જાઓ અને તમારા દ્વારા હજુ ઘણા કાર્યો કરાવવાના બાકી છે, અનંત જીવોનો તમારા દ્વારા ઉદ્ધાર કરવો છે, અમારી શુદ્ધ ઉપાસના તમારા દ્વારા પ્રવર્તાવી છે, એટલા માટે તમે અક્ષરધામમાં ને પાછા પૃથ્વી પર જાઓ. એટલે હું તો અક્ષરધામમાં જતો રહ્યો હતો પણ મને મહારાજે ગુણાતીતાનંદ સ્વામીએ અને અક્ષર મુક્તોએ પાછો મોકલ્યો એટલા માટે હું અક્ષરધામમાંથી આવ્યો છું. ગોરિયાદ ગામની અંદર બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પોતે સ્મૃતિ કરતા કહે છે. યોગીજી મહારાજના જીવન ચરિત્રમાં પ્રસંગ છે. યોગીજી મહારાજ સુતા સુતા શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિ કરે છે. સ્મૃતિની અંદર સંતો બધા આમ બેઠેલા હતા. યોગીજી મહારાજ સુતા હતા, આજુબાજુ બધા સંતો હતા અને સંતોને કહે છે કે શાસ્ત્રીજી મહારાજે આ ગોરિયાદ ગામની અંદર એવું કહેલું. બહુ પ્રમાણભૂત પ્રસંગ આ યોગીજી મહારાજ કહે છે કે ગોરિયાદ ગામમાં શાસ્ત્રીજી મહારાજે કહેલો કે વૈશાખ સુદ ચોથનો દિવસ અને 86 વર્ષની ઉંમરે મારો દેહ પડશે ત્યાં સુધી મને કંઈ થવાનું નથી.
એકદમ તારીખ વાર શાસ્ત્રીજી મહારાજે બરાબર આપી દીધેલા ગુરિયાત ગામની અંદર. અને વૈશાખ સુદ ચોથના દિવસે જ 86 વર્ષની ઉંમરે શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા. એનો મતલબ એવો થયો કે બધું જાણતા હતા એ ક્યાંથી આવ્યા છે અને ક્યાં જવાના છે. એટલા માટે જ પટેલ રસિકભાઈ ધનજીભાઈ અમદાવાદના એમણે કીર્તનમાં ગાયું ને, જો એમણે આ શાસ્ત્રીજી મહારાજે પ્રેરણા કરીએ છે. ખરેખર આવા કીર્તનો એના દ્વારા નીકળ્યા છે. અક્ષરધામથી મહા એકાંતિક અવની ઉપર આવ્યા, પાપી જીવોનું ભલું કરવાના હૈયે કોડ જગાવ્યા, એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદનો હો. અક્ષરધામમાંથી આ પુરુષ આવેલા છે અને એને ઘણા કીર્તનો બનાવ્યા છે. ઘણા કીર્તનોની અંદર એક કીર્તનમાં એવું પણ એને લખ્યું, અક્ષરધામથી કૃપા કરીને અવની ઉપર આવ્યા, સર્વોપરી નિષ્ઠાને કાજે અક્ષર મુક્તો લાવ્યા રે, સંતનું સ્વરૂપ ધારી શ્રીજી આજ પધાર્યા રે. શાસ્ત્રીજી મહારાજ દ્વારા શ્રીજી મહારાજ ઉપાસનાનું પ્રવર્તન કરવા માટે જ પોતે પધાર્યા હતા. શુદ્ધ ઉપાસના સર્વોપરી નિષ્ઠા પ્રગટાવી ગુરુ રાજે એકાંતિક ધર્મની વૃદ્ધિ કરવા વિચરી રહ્યા છે આજે, એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો. શુદ્ધ ઉપાસના અને એકાંતિક ધર્મોનું પ્રવર્તન શાસ્ત્રીજી મહારાજે બરાબર કર્યું. કારણ શાસ્ત્રીજી મહારાજ ભવિષ્યનું જોતા હતા. ભવિષ્યમાં સંપ્રદાય કેટલો વધવાનો છે એ પણ એને ખ્યાલ છે. ભવિષ્યમાં આપણી સંસ્થા ક્યાં પહોંચવાની છે એ પણ શાસ્ત્રીજી મહારાજ બરાબર રીતે જાણે છે. એક જ વર્ષના 2 કાગળ લિખિત અને યજ્ઞપુરુષ દાસમાં આ બંને કાગળો આપણે વાંચી શકીએ છીએ. એમાં શાસ્ત્રીજી મહારાજ સંવત 1939ની સાલ એક પત્ર લખે છે સારંગપુરથી. શાસ્ત્રી મહારાજ સારંગપુર છે, પત્ર ગુજરાતમાં લખે છે. શું લખે છે કે ચોખા ને દાળ અહીંયા આગળ સારંગપુરમાં ખલાસ થઈ ગયા છે. ચોખાય નથી ને દાળે નથી. હવે 25 કે 30 મણ જો ચોખા કે દાળ મોકલો તો અહીંયા આગળ અમારે કંઈક સરખું પડે, ઠાકોરજીને આ થાળ થાય અને બધી વ્યવસ્થા થઈ શકે. અત્યારે તો મગ લાવી અને કામ લઈએ છીએ, પણ પછી ઉમેરે છે કે મહેમાનને મગ ન ખવડાવાય. મહેમાન આવે તો એને તો કંઈક થોડું સારું ખવડાવવું પડે, એટલે થોડાક ચોખા ને દાળ મોકલો તો અહીંયા આગળ અમારું કામ થાય એવું છે. અહીં કશું જ નથી. આ સારંગપુરની પરી એ જ વર્ષનો પત્ર બીજો, એમાં શ્રીજી સ્વરૂપદાસ ને શાસ્ત્રીજી મહારાજ શું લખે છે કે આપને અત્યારે તો કોઈ વાતનો ખ્યાલ નહીં આવતો હોય, ભવિષ્યનો કોઈ ખ્યાલ આવતો નહીં હોય, પણ મને તો ઈદમ દેખાય છે. કેટલા સરસ શબ્દો! મને તો ઈદમ દેખાય છે કે 2 દેશ, અમદાવાદ દેશ અને વડતાલ દેશ, એના કરતા આપણી સંસ્થા એ વૃદ્ધિ પામશે પ્રતિષ્ઠા અને સંપત્તિની અંદર. તો આજે આપણે જોઈ રહેલા છીએ ને, વડતાલ દેશ અને અમદાવાદ દેશ કરતા વૃદ્ધિ પામી રહેલી છે. અત્યારે હજુ 2 દેશ જેટલું આપણે ત્યાં નથી. અત્યારે આપણા મંદિરો હજુ ઓછા છે, આંકડો આપીશ 1-2 દિવસ પછી. તો અત્યારે વડતાલ ને અમદાવાદ સંસ્થાની અંદર જે શિખરબદ્ધ મંદિરો, હરિમંદિરો, પરદેશનો સત્સંગ ને આપણો સત્સંગ, જેના આંકડાઓ આપણે સાંભળીશું ત્યારે ખ્યાલ આવશે. પણ ટૂંકમાં અત્યારે આપણી સંસ્થા ઘણી બધી મોટી થઈ ગયેલી છે. જે 5 મંદિરો શાસ્ત્રીજી મહારાજે બાંધ્યા એ આજે દર 5 દિવસે એક મંદિર બંધાય છે. એટલે કેટલી મોટી આ સંસ્થા થઈ ગઈ એનો આપણને ખ્યાલ આવે. 9 વર્ષે શાસ્ત્રીજી મહારાજે એક મંદિર બાંધ્યું. 9-45 વર્ષ. 1941 વર્ષની ઉંમરે શાસ્ત્રીજી મહારાજ વડતાલથી નીકળ્યા અને 45 વર્ષ સુધી એમણે આ સંપ્રદાયની સ્થાપના કરી. 86 વર્ષે ધામમાં ગયા. 9 વર્ષે એક શિખરબદ્ધ મંદિર એવરેજ એમણે બાંધ્યા અને અત્યારે 5 દિવસે એક મંદિર બંધાઈ રહ્યું છે. એટલે અહીંયા આગળ શાસ્ત્રીજી મહારાજ બોલે છે, મને તો ઈદમ દેખાય છે. જો એને આ દેખાતું ન હોય તો શાસ્ત્રીજી મહારાજ કોઈ દિવસ બોલી ન શકે. અને શાસ્ત્રીજી મહારાજ એવું ઘણી વખત બોલતા કે દુનિયા બધા જ પાપોને સહન કરી શકે, પણ કોઈ અસત્ય બોલે એનો ભાર ક્યારેય પૃથ્વી સહન કરી શકતી નથી. ભાગવતનો શ્લોક છે, ન અસત્યાત પરઃ અધર્મઃ.
અસત્યથી મોટો કોઈ અધર્મ રહેલો નથી. એટલે શાસ્ત્રીજી મહારાજ સાચા બોલા હતા, એ કોઈ દિવસ ખોટું ન બોલે. એટલે શાસ્ત્રીજી મહારાજ આલોકની અંદર બે કામ કરવા માટે પધારેલા હતા. એક તો એમણે શુદ્ધ ઉપાસનાનું સ્થાપન કર્યું, એ કામ. અને બીજું, યાવત ચંદ્ર દિવાકરો આ પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી સાધુતાના નિયમ ધર્મ બરાબર રહ્યા કરે, એવી એમણે પોતાના જીવન દ્વારા અન્યને પ્રેરણા આપી. તો પહેલી વાત, શુદ્ધ ઉપાસનાનું પ્રવર્તન કરવા માટે આવ્યા હતા શાસ્ત્રીજી મહારાજ. હવે આટલો થોડોક ભાગ, આમ તો બધા હરિભક્તો પ્રસંગોથી જરા વ્યવસ્થિત જાગ્રત હોય છે, પણ હવે સેજ આપણે જ્યારે શુદ્ધ ઉપાસનાની વાતો કરવાની છે ભવિષ્યમાં, આજે ખાલી સેજ ટેલર આપું છું 10 મિનિટનું, એટલે તમને ખબર પડશે. આપણે ઘણી વખત બોલીએ કે સર્વોપરી સર્વોપરી સર્વોપરી, બેસ્ટ બેસ્ટ બેસ્ટ, આવા શબ્દો વાપરીએ, પણ શું સર્વોપરી ને શું બેસ્ટ, એ જ્યાં સુધી જો જાણ્યું ન હોય ત્યાં સુધી ખાલી શબ્દની અંદર રહે, પરંતુ એ વર્તનની અંદર કોઈ દિવસ આવે નહીં. એટલા માટે શબ્દ વર્તનમાં આવે એ ખૂબ જ અગત્યના હોય છે. તો આજે આ બીએપીએસ સંસ્થા, એનું તત્વજ્ઞાન, અને આપણે દુનિયાના ફલક ઉપર ક્યાં ઊભા છીએ, કઈ જગ્યાએ આપણું સ્થાન છે અધ્યાત્મ જગતમાં. આપણે એવું કહીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજે આધ્યાત્મિક જગતની અંદર એક ક્રાંતિ સર્જી દીધી. અને વેદો ને ઉપનિષદોની અંદર જે ઉપાસનાની વાતો બતાવવામાં આવેલી હતી, એનું મૂર્તિમાન આ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે મંદિરો બાંધીને કર્યું. તો શું છે? તો અત્યારના આ વિશ્વની અંદર જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે આપણી આજુબાજુ દેશ અને વિદેશોની અંદર લગભગ 300 જેટલા ધર્મ પથરાયેલા છે. જો એટલું યાદ રાખજો, કોઈ ધર્મ ખોટો નથી, કોઈ ગુરુ ખોટા નથી, ક્યારેય કોઈની નિંદામાં પડવું જ નહીં. જો વડતાલથી શાસ્ત્રીજી મહારાજ નીકળ્યા, એક પણ વાક્ય વડતાલનું હીણું બોલ્યા નથી. આના 5 સ્ટેપ છે સહન શક્તિના, પછી આગળ તો એ 5 સ્ટેપ શાસ્ત્રીજી મહારાજ પોતાના જીવનમાં સિદ્ધ કરેલા હતા. એટલે કોઈ દિવસ કોઈ પણ સંપ્રદાયનું એક પણ હીણું વાક્ય ક્યારે બોલવું નહીં. કેમ ન બોલવું? એટલા માટે ન બોલવું, તમે કોઈકનું હીણું વાક્ય બોલશો એનો મતલબ એવો થયો, કોકના ઘર ઉપર પથ્થર મારો, એ તમારા ઘર ઉપર પથ્થર મારશે જ, પથ્થર મારવાના છે. એટલે એના ઘર ઉપર પથ્થર નહીં, એના ઘર ઉપર ફૂલ ઉડાડો કે તમે આટલું સારું કરો છો, અને ખરાબ કરતા હોય એ બોલવાનું નહીં, ક્યારે બોલવાનું નહીં. શાસ્ત્રીજી મહારાજ બોલ્યા નથી, યોગી બાપા બોલ્યા નથી, અને ખુદ પ્રમુખ સ્વામી મહારાજ પણ ક્યારે બોલ્યા નથી. એટલે બધા ધર્મો 300 ધર્મ એની રીતે બરાબર છે, પણ અત્યારે દુનિયા ઉપર 11 ધર્મ હયા છે, મૂર્તિમાન છે, લાખો ને કરોડો જેના અનુયાયીઓ છે, અને બધા જ પોતપોતાની રીતે અધ્યાત્મ માર્ગે ચાલી રહેલા છે. એમાંનો એક ધર્મ એટલે આપણો હિન્દુ ધર્મ. કેટલા ધર્મો 11 છે, એના ખાલી તમને થોડાક નામ. સૌથી પહેલો હિન્દુ ધર્મ, જેના કોઈ સંસ્થાપક નથી. બીજો હિબ્રુ ધર્મ, જેના સંસ્થાપક મોઝીસ એ કહેવાય છે. અને ત્રીજો શિન્તો, જાપાનની અંદર છે, જેના પણ કોઈ આદ્ય સંસ્થાપક નથી. આપણો જેમ સનાતન હિન્દુ ધર્મ કહેવાય, એમ એ લોકોના પણ આદ્ય સંસ્થાપક કોઈ બતાવવામાં આવ્યા નથી, ઇતિહાસમાં કોઈ પણ બતાવવામાં નથી આવ્યા. ચોથો જરથુસ્ટ, જેને પારસી આપણે કહીએ છીએ, અથવા જરથુસ્ટ દ્વારા આ ધર્મની સ્થાપના થયેલી, પ્રારંભ થયેલો. અને 5મો તાઓ, ચાઇનાની અંદર, જેના આદ્ય સંસ્થાપક લાઓ ત્ઝુ. 6થો જૈન ધર્મ, જેના સ્થાપક મહાવીર સ્વામી. 7મો બૌદ્ધ ધર્મ, જેના સંસ્થાપક ગૌતમ બુદ્ધ. 8મો કન્ફ્યુશિયન, જેના સંસ્થાપક કન્ફ્યુશિયસ. અને 9મો ખ્રિસ્તી, જેના સ્થાપક ઈસુ ખ્રિસ્ત. 10મો ઇસ્લામ, જેના સ્થાપક મોહમ્મદ પૈગંબર. અને 11મો શીખ ધર્મ, જેના સંસ્થાપક ગુરુ નાનક. આ 11 ધર્મ અત્યારે હયાવત છે, અને આખા વિશ્વની અંદર પોતપોતાના અનુયાયીઓ એની આરાધના કે ભજન કરી રહ્યા છે. જો હિન્દુ ધર્મની અંદર એક પ્રકારની વિશેષતા રહેલી છે,
મુસલમાનને પણ બોલવું પડ્યું. કવિ ઇકબાલની બહુ પ્રસિદ્ધ પંક્તિ છે કે યુનાન મિશ્ર રોમા સબ મિટ ગયે જહાં સે, यूनान मिश्र रोमा सब मिट गए जहां से, अब तक मगर है बाकी नामो निशा हमारा, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दौरे जहां हमारे, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. આ હિન્દુસ્તાનની ધરતીમાં કંઈક છે, હિન્દુ ધર્મમાં કંઈક રહેલું છે કે એની હસ્તી ક્યારેય મટવાની નથી. આપણે બધા જ હિન્દુઓ છીએ, સ્વામિનારાયણ સંપ્રદાય પછી આપણે બધા જ હિન્દુઓ છીએ. અને હિન્દુ ધર્મના મુખ્ય 4 ફાંટાઓ, 2 મુખ્ય અને 2 ગૌણ, આમ 4 ફાંટાઓ છે. મુખ્યની અંદર હવે તમે આ નામ સાંભળશો એટલે ખબર પડશે ઓ આ તો આનો છે. આખા ભારતમાં હિન્દુ ધર્મ 4 જ ફાટાની અંદર વહેંચાયેલો છે. 5મો કોઈ ફાટો ભારતમાં તમને જોવા જ નહીં મળે. કયા 4 વિભાગો? 2 મુખ્ય ને 2 ગૌણ. એક શૈવ સંપ્રદાયો અને બીજા વૈષ્ણવ સંપ્રદાયો. શૈવ એટલે શિવની ઉપાસના કરનારા, ભજન કરનારા, શિવ પુરાણ. અને વૈષ્ણવ અર્થાત વિષ્ણુ 24 અવતાર, એક નહીં, કૃષ્ણ કે રામ નહીં, 24 અવતારમાંથી કોઈ પણ અવતારને માનતા હોય એ બધાને શું કહેવાય? વૈષ્ણવો. કારણ કે વિષ્ણુના ઉપાસક છે. મહાવિષ્ણુમાંથી આ બધા અવતારોની ઉત્પત્તિ થાય છે તત્વજ્ઞાન પ્રમાણે. તો શૈવો આગમાંત શૈવ, કાપાલિક શૈવ, કાશ્મીરી શૈવ, ગોરખનાથી, નકુલિશ પાશુપત, લિંગાયત કે વીર શૈવ, આ 6 ભારતમાં મુખ્ય શૈવ સંપ્રદાયો છે. અન્ય સામાન્ય કોઈ જગ્યાએ તમને જોવા મળશે. અને વૈષ્ણવોની અંદર રામાનુજ, નિમ્બાર્ક, મધ્વ, વિષ્ણુ, વલ્લભ સ્વામી, ચૈતન્ય અને રાધા સ્વામી અને આપણે સ્વામિનારાયણ. પણ આપણે પણ બધા વૈષ્ણવો છીએ. કેમ આપણે વૈષ્ણવો છીએ? કારણ વૈષ્ણવોના ઉત્સવો, વૈષ્ણવોના સમયાઓ, વૈષ્ણવોની ઠાકોરજીની રીત અને વૈષ્ણવોના વ્રતો એ આપણે લીધેલા છે એટલા માટે. કારણ શ્રીજી મહારાજ અહીંયા આગળ બહુ સ્પષ્ટ શિક્ષાપત્રીનો 81 ને 82મો શ્લોક મહારાજની અંદર સ્પષ્ટ લખે છે કે સર્વ વૈષ્ણવ રાજ શ્રી વલ્લભાચાર્ય નંદન શ્રી વિઠ્ઠલેશ કૃતવાન યમ વ્રતોત્સવ નિર્ણયમ કાર્યાસ્તમનુસૃત્યૈવ સર્વ એવ વ્રતોત્સવાઃ સેવા રીતિશ્ચ કૃષ્ણસ્ય ગ્રાહ્યા તદુદિતૈવ હિ. આ 2 શ્લોક શિક્ષાપત્રીમાં લખ્યા, જેમાં મહારાજ એવું લખે છે કે વ્રતો, ઉત્સવો, આ ઠાકોરજીની સેવા વગેરે વૈષ્ણવોમાં જે વિઠ્ઠલનાથજીએ પ્રવર્તાવી છે એવી અમારા સત્સંગીઓએ સેવા, પૂજા વગેરે કરવી. એટલે આપણે પણ બધા વૈષ્ણવો આ રીતે કહેવાય છે. વિષ્ણુને પૂજતા નથી, પણ એના સંપ્રદાયોની અંદર જે કંઈ માન્યતાઓ છે એ આપણે અંગીકાર કરી છે એટલા માટે. તો શૈવો, વૈષ્ણવો અને શક્તિ, ભારતની અંદર શક્તિના 2 પંથ છે. કોઈક જગ્યાએ તમે જોશો શક્તિપંથીઓ, એની અંદર ખાસ કરીને માતાજીની પૂજા કરવામાં આવે છે. હવે માતાજી 2 ભારતમાં પ્રસિદ્ધ છે. એક તો દુર્ગા દેવી અને બીજા છે કાલી. આપણે ઘણી વાર કાલી કલકત્તા વાલી તેરા વચન ન જાય ખાલી, ઘણી વખત આપણે બોલતા હોય. એ આ કાલી અને દુર્ગા, આ 2 ભારતની અંદર માતાજીઓ વધારે શું કહેવાય પ્રસિદ્ધ છે. એટલે એ 2 માતાજીને જેટલા પૂજતા હોય એ બધા શાક્ત કહેવાય, શક્તિની ઉપાસના કરનારા. અન્ય પણ થોડા ઘણા રહેલા છે, એનો વિસ્તાર નથી કરતા. બીજો એક સંપ્રદાય છે તંત્ર. ઘણી વાર તંત્રની વાતો કદાચ સાંભળીએ શબ્દ, પણ તંત્ર એટલે શું એ ભારતની અંદર એવા સંપ્રદાયો પણ રહેલા છે. તંત્ર એટલે શિવ અને શક્તિ. એમાં શક્તિ વગર શિવ કેવા ગણાય? તો કે જીવ વગરના શરીર જેવા, મળદા જેવા. એકલા શિવ કાંઈ કામ ન કરી શકે, શક્તિ જોઈએ જ. એટલે શિવ અને શક્તિ 2 ભેગા થાય તો જ કામ થાય, બાકી કામ થાય નહીં. એટલે આવું જે લોકો સ્વીકારે છે એ બધા તાંત્રિકો કહેવાય, એ બધા તંત્ર સંપ્રદાયના અનુયાયીઓ કહેવાય.
ટૂંકમાં એ લોકો ઘણી વખત શિવને પુરુષ અને શક્તિને સ્ત્રી એવું માને છે. ઘણી જગ્યાએ માનતા પણ નથી, એમાં આપણે પડતા નથી. પણ ટૂંકમાં હિન્દુ ધર્મની અંદર આ મુખ્ય 4 સંપ્રદાયો છે, એમાંનો એક એટલે વૈષ્ણવ. વૈષ્ણવમાં આપણે સ્વામિનારાયણ છીએ. હવે વૈષ્ણવમાં અને આ બધામાં આપણે કઈ રીતે શ્રેષ્ઠ છીએ એની વાતો તો આગળ આપણે સાંભળીશું. પણ સંપ્રદાય એટલે એટલું યાદ રાખવું, જ્યાં આગળ બરાબર ગુરુક્રમ સચવાયેલો હોય એને કહેવાય સંપ્રદાય. સંપ્રદાયો ગુરુક્રમ. આ ક્યાં લખાયેલું છે તો કે અમરકોશની ટીકામાં. અમરકોશમાં નહીં, અમરકોશ સંસ્કૃતનો એક ગ્રંથ છે, જો ખ્યાલ ન હોય તો બધા પર્યાય શબ્દ એની અંદર છે. એની ટીકામાં લખાયેલો શબ્દ છે સંપ્રદાયો ગુરુક્રમ. જ્યાં આગળ વ્યવસ્થિત ગુરુક્રમ સચવાયેલો હોય એને કહેવાય સંપ્રદાય. અને બીજો અર્થ સંપ્રદાયનો બતાવવામાં આવ્યો કે ગુરુ પરંપરા પ્રાપ્ત સદુપદેશ સંપ્રદાય. જ્યાં આગળ ગુરુ પરંપરા દ્વારા વ્યવસ્થિત સદુપદેશ આપણને મળેલો હોય એને સંપ્રદાય કહેવાય. બાકી કહેવાય વાળાઓ. થોડી વાર ગુરુઓ જરા વ્યવસ્થિત સારા હોય એટલે વાતાવરણ સારું રહે, અને પછી પાછું વળી વર્ષો સુધી પરંપરા એમને નષ્ટ ભ્રષ્ટ થઈ જાય, અને વળી પાછા કોઈક આવે સારા એટલે પાછું શરૂ થાય. એનો કોઈ વિશેષ પોતાનું તત્વજ્ઞાન પણ ન હોય. જ્યારે આપણે સંપ્રદાય ધરાવીએ છીએ, આપણા સંપ્રદાયની અંદર ગુરુક્રમ પણ બરાબર સચવાયેલો છે, અને આપણી પરંપરા પણ બરાબર અત્યાર સુધી સચવાયેલી છે, અપ ટુ ડેટ. ગુણાદિતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીમાં યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજ, આ વ્યવસ્થિત ગુરુક્રમ સચવાયેલો છે. અને દરેક સંપ્રદાય હોય એને પોતપોતાનું દર્શન હોય. ગમે તે સંપ્રદાય હોય, તાંત્રિકો હોય કે પછી વૈષ્ણવો હોય, શૈવો હોય કે શાક્ત હોય, એને પોતપોતાનું દર્શન હોય. આપણે પણ એક દર્શન ધરાવીએ છીએ. એ દર્શનની પરિશુદ્ધિ કોને કરી? શાસ્ત્રીજી મહારાજ. એના માટે જ શાસ્ત્રીજી મહારાજ આવ્યા હતા, ઉપાસનાની પરિશુદ્ધિ કરવા માટે. આપણું દર્શન કયું છે તો કે આપણું દર્શન છે સ્વામિનારાયણ દર્શન. આપણું દર્શન સ્વામિનારાયણ દર્શન. અને બાકીના કેટલાય દર્શનો રહેલા છે જુદા જુદા સંપ્રદાયના. થોડોક નામ ઉલ્લેખ કરી અને આપણે આગળ જઈએ તો કેટલાય અત્યારે દર્શનો તમારી આજુબાજુ પણ તમને સાંભળવા મળશે. બૃહસ્પતિ આપેલું ચારવાક દર્શન, મહાવીર સ્વામી આપેલું જૈન દર્શન, ગૌતમ બુદ્ધે આપેલું વૈભાષિક સૌત્રાંતિક શૂન્યવાદ અને વિજ્ઞાન દર્શન, અને કપિલ મુનિએ આપેલું સાંખ્ય દર્શન, પતંજલિ આપેલું યોગ દર્શન, કે ગૌતમ બુદ્ધે આપેલું ગૌતમ ઋષિ આપેલું ન્યાય દર્શન, કણાદ ઋષિ જે આઇન્સ્ટાઈનના પણ ગુરુ હતા એને એક દર્શન આપ્યો વૈશેષિક દર્શન. જૈમિની જે વ્યાસ ભગવાનના શિષ્ય એને પૂર્વ મીમાંસા દર્શન આપ્યો. શંકરાચાર્ય 7મી સદીમાં થયા અને 32 વર્ષની ઉંમરે એટલા મેધાવી હતા. ડોક્ટર સ્વામી ઘણી વખત વાત કરે, અત્યારે જો શંકરાચાર્ય હોય તો દુનિયાની જેટલી શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ છે બધા જ એને પીએચડી ડિગ્રી આપે. પીએચડી તો કે શંકરાચાર્યને તો બહુ સામાન્ય કહેવાય. પીએચડી એની પાસે એને કદાચ ડિગ્રી આપે તો એ પીએચડી એના માટે સાવ સામાન્ય ગણાય. આ એક ખાલી આટલો જ નાનકડો ગ્રંથ વિચાર કરો, આપણી શિક્ષાપત્રી છે ને એનાથી નહીં નાનો, મુઠ્ઠીમાં સમાય જે એટલો ગ્રંથ. અને ગીતા અને ઉપનિષદો લઈ કેદારનાથની ગુફામાં જઈને એકલા 16 વર્ષનો છોકરો, 12 વર્ષનો છોકરો ત્યાં આગળ કેદારની ગુફામાં જઈ અને દર્શન લખે અને આપે. અને છેલ્લા 1000 વર્ષથી ઇન્ડિયાની બધી જ યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે. એ કેટલો મેધાવી બાળક હશે. કિશોર 12 વર્ષનો એટલો સાવ સામાન્ય ઉંમર કહેવાય. અને 16 વર્ષની ઉંમરે બધું લખી નાખ્યું અને 16 વર્ષ આખા ઇન્ડિયામાં ફર્યા અને 4 મઠો સ્થાપિત થયા. એ વખતે તો ચાલીને ફરવાનું હતું, જેના મઠ 1000 વર્ષથી અત્યારે ભારતમાં કાર્યાન્વિત છે. શંકરાચાર્ય પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ 4 મઠો એને સ્થાપ્યા. એને દર્શન આપ્યું અદ્વૈત દર્શન. ત્યાર પછી રામાનુજાચાર્ય થયા, વિશિષ્ટાદ્વૈત. શંકર શ્રીકંઠ નામના આચાર્ય થયા, એમને શિવ વિશિષ્ટાદ્વૈત. અને શ્રીપતિ નામના એક આચાર્ય ભારતમાં થયા છે, વીર શૈવ વિશેષાદ્વૈત એમને દર્શન આપ્યો. વલ્લભાચાર્ય એમને શુદ્ધાદ્વૈત, વિજ્ઞાન ભિક્ષુકે અવિભાગાદ્વૈત, મધ્વાચાર્ય દ્વૈત દર્શન, ભાસ્કરાચાર્ય ઔપાધિક ભેદાભેદ દર્શન,
નિમ્બારકાચાર્ય સ્વાભાવિક ભેદાભેદ દર્શન અને બલદેવ વિદ્યાભૂષણે અચિંત્ય ભેદાભેદ અને સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ દર્શન, આ થોડું ફ્રેશ થવા માટે આટલું આપણે જરા એટલા માટે કીધું કે સ્વામિનારાયણ દર્શન આ બધા દર્શનોમાં એક દર્શન છે. હરિભક્તો બધા સ્વાભાવિક રીતે તત્વજ્ઞાનની વાતો આવે છે એટલે થાકી જાય છે. કેમ થાકી જાય? કારણ કે વાંચતા જ નથી. અને વચના અત્યારે ઊંચી આંગળી કોઈને આપણે કરાવી નથી, આબરૂ સચવાઈ જાય એટલા માટે. પણ તમે જુઓ સંપ્રદાયમાં પુસ્તકો તો કેટલાય બહાર પડે છે આપણા બુક સ્ટોલની અંદર. બુક સ્ટોલમાં હર્બલ બહુ વેચાય છે. હર્બલની આઈટમો બહુ, અગરબત્તી ને હર્બલો, અને અગરબત્તી નો હર્બલની આઈટમો લો છો તો આ લો ને પુસ્તકો થોડાક, અને એટલા બધા કઈ અઘરા નથી. એટલા બધા કઈ પુસ્તકો અઘરા નથી કે વાંચવાથી તમને ન સમજાય. અને કદાચ ન સમજાય તો આપણી પાસે તો આટલા બધા સંતો છે, બધા સંતો સમજાવી શકે એમ છે તમને એ વ્યવસ્થિત રીતે. તો આવો ને, પણ મહાપૂજા માટે આવો છો, પધરામણી કરાવવા માટે આવો છો, અને દુકાનની અંદર ઉદ્ઘાટન કરાવવાનું હોય તો આવો છો, છોકરાની લટ લેવાની હોય તો આવો છો, અને છોકરાનું નામ પાડવાનું હોય તો આવો છો, કંઠી પહેરાવાની હોય તો આવો છો, બીજા મંદિરે જવાનું તો ચિઠ્ઠીઓ લેવા આવો છો, બાપાના દર્શન કરવાના હોય તો પેલી લાઈનમાં બેસવાની ચિઠ્ઠી લેવા માટે પણ આવો છો. આ બધા માટે આવો છો તો કોક વખત વચનામૃત સમજવાય આવો ને, કોક વખત વચનામૃત સમજવાય આવો ને, કોક વખત સંપ્રદાયનું તત્વજ્ઞાન સમજવાય આવો ને. જો આવશો તો શાસ્ત્રીજી મહારાજનો ખ્યાલ આવશે કે એમને શુદ્ધ ઉપાસનાનું સ્થાપન કર્યું છે. એમણે આવા સુંદર દર્શનોમાં પરિશુદ્ધ દર્શન આપણને આપ્યું છે. તો ભારત વર્ષની અંદર આટલા બધા એ દર્શનો રહેલા છે, અને એમાં શાસ્ત્રીજી મહારાજે સૌથી સુંદર આપણને દર્શન આપ્યું. અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આપણે બધા છીએ. પણ એટલું યાદ રાખવું, આ સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રારંભ થયો એને અત્યારે 233 વર્ષ થયા છે. 233 વર્ષ મહારાજ પધાર્યા ને 233 વર્ષમાં આ સંપ્રદાયમાં વિવિધતા તો જુઓ. ક્યાં આપણે જવું ને શું કરવું, લોકો ઘણી વખત અટવાતા હોય છે. મહારાજના વખતથી માંડીને અત્યાર સુધી આ સંપ્રદાયની અંદર કેટલી શાખા પ્રશાખાઓ થઈ ગઈ, એટલે ઘણી વખત ગૂંચવાડો ઉભો થઈ જતો હોય છે લોકોને. જો મહારાજના વખતમાં રઘુનાથ દાસ, ત્યાંથી આપણે કરીએ ભાઈ હરબા ને વાલબાઈ જુદા પડ્યા, અમદાવાદ દેશ, વડતાલ દેશ, હરિકૃષ્ણ ચૂડાવાળા, ગુણાતીતાનંદ સ્વામી બોટાદમાં હતા, અને હરિકૃષ્ણ ચૂડાવાળા એમને સંતોને વાત કરી, બે સાધુ જતા રહ્યા, ધર્માનંદ અને અક્ષર મુક્તાનંદ, બેન લઈ ગયેલો ગુણાતીતાનંદ સ્વામીના મંડળમાંથી. હરિકૃષ્ણ ચૂડાવાળા, લાધા ભગતની પણ એક સમજણ હતી જુનાગઢની અંદર, વિજ્ઞાનદાસ સ્વામીનું પણ એક જ્ઞાન હતું જેને વજ્ર જ્ઞાન કહેવામાં આવે છે. આ સંબત 1993. ભાદરણના પુરુષોત્તમ, હમણાં અમે અહીંયા ભાટિયા પારાયણ કરવા ગયા, ત્યાં થોડાક એના અનુયાયીઓ છે ભાદરણના પુરુષોત્તમના, એ ભગતજી મહારાજના શિષ્ય, એમના શિષ્ય નારાયણ મુનિ, અને ત્યાર પછી રાય મુનિ, અને અત્યારે બહુ એટલું બધું ત્યાં આગળ છે નહીં. મગન ગુરુ મહારાજ થઈ ગયા, મગનલાલ ગુરુ મહારાજ, આ બાજુ ઉત્તર ગુજરાતની અંદર એનું પણ એક ચાલતું હતું. ડભાણમાં બલરામદાસે પણ એક બંડ પોકારેલું મહારાજના, ત્યાર પછી 1941ની સાલ સંબત. તેજોવાદ, આ સ્વામિનારાયણ સંપ્રદાયને તેજોવાદનો પ્રારંભ થયો. મણિનગરની એક સંસ્થા છે એની અંદર, એમાં આદ્ય સંસ્થાપક ઈશ્વરચરણ સ્વામી, એને સંબત 1995ની સાલમાં આ તેજોવાદનો લગભગ 80 થી વધારે વચનામૃતો બદલી નાખ્યા. અને મુક્તિજીવન સ્વામી એમના આ શિષ્ય, એમના પુરુષોત્તમ પ્રિય સ્વામી અત્યારે છે, અને એમાંથી જુદા પડેલા કેશવ પ્રિય અવાંતર તેજોવાદ, એ પણ આખો એક તેજોવાદ. અત્યારે આપણે એની કઈ વિશેષ, આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિવિધતા તો તમે જુઓ. અબજી બાપાને માનનારો પણ એક વર્ગ છે ત્યાં કચ્છની અંદર. અને કુમકુમ સંસ્થા આનંદપ્રિય સ્વામી, જે લોકો મણિનગરમાંથી પણ આ જુદા પડેલા છે. ઘનશ્યામ મંદિર વાસણા, આ 97ની સાલમાં દેવનંદન સ્વામી પૂજ્ય બાપજી, એ પણ આ કાર્યાન્વિત રહેલા છે. વઢવાણની અંદર કુંજ વિહારી દાસની એક ગાદી, ત્રીજી ગાદી. અને દાદુભાઈ જે આપણામાં આપણે જેને વિમુખ કરેલા હતા, એ તારીખ 28/5/1966 યોગીજી મહારાજની હાજરીમાં બાપાને ગુરુ તરીકે માને ગુરુ છોડીને જતા રહેલો.
ગુરુને છોડીને જતા રહ્યા અને સંપ્રદાયની સ્થાપના કરી, એ પણ ચાલી રહેલા. અને બરાબર 2 દિવસ પછી એટલે કે 30/5/1966 ના દિવસે હરિપ્રસાદ સ્વામી સોખડા એને આપણે વિમુખ કર્યા. એમના આ દાદુભાઈના ભાઈ બાબુભાઈ નાથાભાઈ એમણે ગુણાતીત જ્યોત વલ્લભ વિદ્યાનગરની અંદર સ્થાપી 24/12/1965 ટ્રસ્ટની સ્થાપના કરી. અને અક્ષર વિહારીદાસ સાંકરદા એમનો પણ એક સંપ્રદાય ચાલે છે. જશભાઈ પટેલ અનુપમ મિશન એમનું પણ ચાલે છે. અને આ મોગરીની અંદર અને વડતાલ તાબાના અનેક ગુરુકુળો, અમદાવાદ તાબાના અનેક ગુરુકુળો, વઢવાણ તાબાના અનેક ગુરુકુળો અને SM ગ્રુપ એટલે કે MS ગ્રુપ એટલે મહંત સ્વામીને માનનારા પણ છે. મહંત સ્વામી અહીં છે અને જન્મ જયંતિ ત્યાં ઉજવાય છે. આ સ્વામિનારાયણ વડ વગરની જાન. ટૂંકમાં આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વેરાયટી રહેલી છે. જુદા જુદા ટ્રસ્ટ, જુદા જુદા વહીવટો, આ જુદી જુદી શાખાઓ. અમુક જગ્યાએ તત્વજ્ઞાન એક છે અને અમુક જગ્યાએ તત્વજ્ઞાનમાં પણ થોડો થોડો તફાવત રહેલો છે. અમુક જગ્યાએ મોક્ષની રીત એક બતાવવામાં આવે છે, અમુક જગ્યાએ મોક્ષની રીત પણ જુદી જુદી બતાવવામાં આવે છે. ટૂંકમાં આ 233 વર્ષમાં સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આટલી બધી વિવિધ શાખાઓ અને જુદા જુદા સંપ્રદાયો થઈ ગયા છે. એમાં આપણો એક સંપ્રદાય BAPS સંપ્રદાય, BAPS સંસ્થા, એના આદ્ય સંસ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એને કેટલું પરિશુદ્ધ આપણને દર્શન આપ્યું છે, જેના જીવન ચરિત્ર દ્વારા એને આપણે માણવાના છીએ. આ પૂર્વ ભૂમિકા 2 દિવસે પૂરી થઈ. આવતીકાલથી શાસ્ત્રીજી મહારાજના જીવનનો આપણે પ્રારંભ કરીશું. ખરેખર કેટલું એક અદ્ભુત જીવન છે. એક એક પ્રસંગો જ્યારે આપણે નિહાળીશું ત્યારે આપણને ખબર પડશે કે કેવા એક અદ્ભુત સ્થાનમાં આપણે આવી ગયા છીએ. કોઈ જગ્યાએ આપણે ગયા નહીં અને એક્ઝેક્ટ જ્યાં આવવું હતું એ મહારાજની પ્રેરણાથી, એમની જ કૃપાથી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ જેવા સત્પુરુષોની દયાથી આપણે એક્ઝેક્ટ જગ્યા આવી ગયેલા છીએ. એટલે આ થોડા દિવસ જ્યાં સુધી મહંત સ્વામી આવે ત્યાં સુધી આ શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્રને આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, જેમાં બધું સમજાય છે. હિન્દુ ધર્મના અન્ય સંપ્રદાયો પણ સમજાશે, આપણા પણ સંપ્રદાયો અન્ય સમજાશે અને આપણું પણ તત્વજ્ઞાન છે એ બરાબર સમજાશે. અને શાસ્ત્રીજી મહારાજના જીવનના અનેક પ્રસંગોને આધારે આપણને ઘણું બધું પ્રાપ્ત એ થશે. તેમના જીવનને આપણે માણી શકીએ એવી બળ બુદ્ધિ ને શક્તિ મહારાજ આપણને આપે એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. ગુણાતીતમ આતીતમ આતીતમ